વાત કરીએ સોમનાથ નજીક વેણેશ્વર રોડ પર ડિમોલિશનનો મામલો સામે આવ્યો છે। ગૌશાળા સહિત ધાર્મિક મંદિરોને હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે। પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ। ડિમોલિશન કરવાની કામગીરી હાથ ધરાતા મામલો ઉગ્ર બન્યો છે। સોમનાથના ધારાસભ્ય સહિત સમાજના આગેવાનો ઘટના સ્થળે પહોંચ્યા છે। સોમનાથ મંદિર નજીક ગૌશાળા સહિત ધાર્મિક મંદિરોને હટાવવાની કામગીરી થતાં કોળી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે। સોમનાથ મંદિરની નજીક વેણેશ્વર રોડ પર આવેલ કોળી સમાજની જગ્યામાં ગૌશાળા સહિત ધાર્મિક મંદિરો આવેલા છે। પાલિકા તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન કરવાની કામગીરી હાથ ધરાતા આ મામલો ઉગ્ર બન્યો છે। સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ તાત્કાલિક આ જગ્યા પર હાજર રહ્યા હતા। સોમનાથમાં છેલ્લા ઘણા સમયથી જે છે એ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે ફરી એક વખત ગૌશાળા સહિત ધાર્મિક મંદિરોને હટાવવાની કામગીરી જે છે એ હાથ ધરવામાં આવી હતી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં કોળી સમાજે રોષ દાખવ્યો છે।